નમસ્કાર, આવતીકાલેમાં આપનું સ્વાગત છે. આવતીકાલે કેવી રણનીતિ મદદરૂપ થઈ શકશે અને કયા સંકેતો પર નજર રાખવી જોઈએ એની ચર્ચા સાથે હાજર છું હું ઝરણા અકંતી. તો આવતીકાલના માર્કેટ પર ચર્ચા કરતા પહેલા આજના મુખ્ય સમાચારો પર નજર કરી લઈએ. પશ્ચિમ એશિયામાં શાંતિ મંત્રણા ફરી શરૂ થવાની આશાથી બજારમાં બુલ્સનો જોશ હાઈ. સેન્સેક્સ નિફ્ટીમાં રહી 2% વધારેની તેજી. બેંક નિફ્ટી 700 પોઈન્ટની તેજી સાથે બંધ. મિડ કેપ અને સ્મોલ કેપમાં પણ રહી સારી ખરીદદારી. બીએસસીના તમામ ઇન્ડેક્સ ગ્રીન નિશાનમાં. આઈટી અને કેપિટલ માર્કેટ શેરમાં સૌથી વધારે તેજી. બંને ઇન્ડેક્સ 2.5 થી 3.25% ઉછળ્યા. 5%ના ઉછાળા સાથે નિપ્પોન લાઈફ અને એન્જલ વન વાયદાના ટોપ ગેનર્સમાં સામેલ. સાથે જ કેપિટલ ગુડ્સ, ડિફેન્સ, રિયલ્ટી અને કન્ઝ્યુમર ડ્યુરેબલ ઇન્ડેક્સમાં પણ રહી સારી તેજી. ખાડીમાં યુદ્ધ ખતમ થવાના સંકેતની વચ્ચે કાચા તેલમાં ઘટાડો. $95 નજીક બ્રેન્ટનો ભાવ. તો ડોલરમાં નરમાશથી સોના ચાંદીમાં ઉછાળો. 6 સપ્તાહના નીચલા સ્તર પર ડોલર ઇન્ડેક્સ. મેટલ પર HSBCના રિપોર્ટ બાદ મેટલ સેક્ટરમાં આવી તેજી. નિફ્ટી મેટલ ઇન્ડેક્સ લગભગ 2% ઉછળ્યો. હિન્દાલ્કો, નાલ્કો, હિન્દ ઝિંકમાં શાનદાર ખરીદદારી. રિપોર્ટ અનુસાર પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા તણાવથી સપ્લાય ચેઇનને જોખમ. અને પરિણામની દ્રષ્ટિએ કાલે મોટો દિવસ. નિફ્ટીની એક કંપનીઓ વિપ્રો અને HDFC લાઈફના આવશે પરિણામ. વિપ્રોની CC આવક ગ્રોથ 0.5%થી 0.8%ની વચ્ચે શક્ય. શેર બાયબેકની જાહેરાત કરી શકે છે. સાથે જ HDFC AMC અને એન્જલ વનના પરિણામ પર પણ રહેશે નજર. ત્યારે જ આજની માર્કેટ એક્શનની વાત કરી લઈએ તો યુદ્ધ શાંતિને લઈને સંભાવનાઓ ફરીથી મજબૂત બનતા અહીં આગળથી માર્કેટના સેન્ટિમેન્ટ સુધરતા દેખાયા અને એક દિવસની રજા બાદ આજે આપણને માર્કેટ ગેપઅપ સાથે ખુલતા જોયા અને મજબૂતી સાથે જ બંધ થતા જોયા છે. તો વાત સેન્સેક્સની કરી લે તો 1.64%ની મજબૂતી સાથે સેન્સેક્સ 78,111 ઉપર બંધ થયો. નિફ્ટીની વાત કરીએ તો 1.63%ની મજબૂતી નિફ્ટીમાં પણ જોવા મળી 24,231 પર. અને મિડ કેપની વાત કરીએ તો 2.20%ની મજબૂતી મિડ કેપમાં જોવા મળી 58,777 પર મિડ કેપ ઇન્ડેક્સ બંધ થયો છે. બેંક નિફ્ટીમાં આપણે સારી મજબૂતી જોઈ પણ ઉપલા સ્તરેથી થોડું નીચે આવીને છતાં મજબૂતી સાથે જ બેંક નિફ્ટીનું પણ ક્લોઝિંગ છે. 1.25%ની મજબૂતી પર ક્લોઝિંગ 56,301ના સ્તરો પર બેંક નિફ્ટીનું ક્લોઝિંગ આજે આપણે થતાં જોયું છે. એડવાન્સ ડિક્લાઇન રેશિયો છે એ ખાસો પોઝિટિવ છે. 7.55:1ના રેશિયોથી આજે એડવાન્સ ડિક્લાઇન રેશિયો પોઝિટિવ રહ્યો છે. એટલે કે 2,704 શેર મજબૂતી સાથે બંધ થયા છે અને એની સામે માત્ર 358 શેર લાલ નિશાનમાં દબાણ સાથે બંધ થયા છે. ત્યારે આવતીકાલના બજારની ચર્ચા કરીશું અને આ માટે આપણી સાથે જોડાઈ રહ્યા છે બુલવેવ રિસર્ચ ફર્મના અમિત બસ્તાકે. અમિતજી, સ્વાગત છે આપનું CNBC બજાર પર. ગુડ ઇવનિંગ. અને આપણે શરૂઆત કરીએ નિફ્ટીથી. મજબૂતી રહી છે આજના દિવસની અંદર અને 24,200ની ઉપરના ક્લોઝિંગ અહીંયા આગળથી આવતા આપણે જોઈ રહ્યા છે. તો કઈ રીતે તમે આ ક્લોઝિંગને જોઈ રહ્યા છો અને નિફ્ટીની આ મજબૂતી યથાવત રહેશે કે નહીં? કઈ રીતની આપની રણનીતિ રાખવાની સલાહ બનશે નિફ્ટી પર? ગુડ આફ્ટરનૂન એવરીવન. જો આપણે વાત કરીએ નિફ્ટીમાં તો માર્કેટમાં એક અનસર્ટની વચ્ચે આપણે રોજ એક ગેપ અપ અને ગેપ ડાઉનની એક મોમેન્ટમ જોવા મળી રહી છે. પરંતુ જો વાત કરીએ લેવલ સ્પેસિફિક તો નિફ્ટીમાં આપણે પ્રીવિયસ લો જે 22,200 ત્યાંથી આપણે એક નોન સ્ટોપ 2,000 પોઈન્ટની એક રેલી જોવા મળી છે. અને અગર આ લેવલની આસપાસ જો નજર કરીએ તો 24,400, 24,700 આ એક ઝોન છે જ્યાં આપણે એક મલ્ટિપલ્સ રેઝિસ્ટન્સ લેવલ જોવા મળી રહ્યા છે. જેમાં ફિબોનાચી લેવલ્સ, મૂવિંગ એવરેજ અને ટ્રેડ લાઇન રેઝિસ્ટન્સ અહીંયા એક આપણે રેઝિસ્ટન્સ ફેસ કરી શકે છે. તો જો કોઈની પાસે નિફ્ટીમાં બાઇંગ હોય તો એક આ લેવલની આસપાસ એક પ્રોફિટ બુકિંગની સલાહ રહેશે. નિફ્ટીમાં એક નોન સ્ટોપ એક સારી એવી અપસાઇડ મોમેન્ટમ જોવા મળી છે. તો મે બી પોસિબલ અહીંયાથી એક સાઇડવેઝ મોમેન્ટમ અથવા તો ડાઉન સાઇડ પણ જોવા મળી શકે છે. એક રેઝિસ્ટન્સ નિફ્ટી 24,400, 24,700ની આસપાસ ફેસ કરી શકે છે. તો કોઈની પાસે હોલ્ડિંગ હોય તો એક વાર એક્ઝિટ કરીને ચાલવું જોઈએ. એ જ પ્રમાણે જો વાત કરીએ બેંક નિફ્ટીમાં તો બેંક નિફ્ટીમાં પણ જો જોવામાં આવે તો પ્રીવિયસ લોથી આપણે એક નોન સ્ટોપ અત્યાર સુધીમાં 7,000 પોઈન્ટની એક રેલી જોવા મળી છે. અને બેંક નિફ્ટી માટે પણ જો નજર કરીએ તો અહીંયા 57,200, 57,500 જ્યાં આપણે ફિબોનાચી લેવલ્સ, ટ્રેડ લાઇન અને મૂવિંગ એવરેજના રેઝિસ્ટન્સ જોવા મળી રહ્યા છે. તો આ લેવલની આસપાસ બેંક નિફ્ટીમાં પણ એક પ્રોફિટ બુકિંગ જોવા મળી શકે છે. તો બંને ઇન્ડેક્સમાં જો કોઈની પાસે હોલ્ડિંગ હોય તો એક વાર પ્રોફિટ બુક કરીને ચાલવું જોઈએ. જેની પાસે લોંગ હોય તો એક વાર એમાંથી લોંગમાંથી
એક્ઝિટ થવાની સલાહ રહેશે બંને ઇન્ડેક્સ. ઓકે, તો નિફ્ટી અને બેંક નિફ્ટી બંને ઇન્ડેક્સમાંથી અહીં આગળથી પ્રોફિટ બુક કરીને ચાલો એક્ઝિટ કરવાની સલાહ અહીં આગળથી બની રહી છે. નિફ્ટીની અહીં આગળથી જે આપણે વાત કરી અહીં આગળ 24,400 24,700ની આસપાસથી એક્ઝિટ કરીને ચાલવાની સલાહ બની રહી છે. આ જે આપની એક્ઝિટની એટલે કે સેલ કરવાની સલાહ જે અહીં આગળથી બની રહી છે, તો આપ નીચેની તરફ ટાર્ગેટ કયા જોઈ રહ્યા છો નિફ્ટી બેંક નિફ્ટી બંનેને માટે? હાલની જો વાત કરીએ તો સેલ સાઈડ કોઈ પણ ફોર્મેશન જોવા નથી મળી રહ્યા. પ્રાઇસ હજુ પણ એક ટ્રેન્ડ લાઇન ઉપર છે, તો નવી સેલ સાઈડની એન્ટ્રીની એક એવોર્ડની સલાહ રહેશે, પરંતુ આ ફક્ત લોંગ અનવાઇન્ડિંગ મતલબ જેની પાસે લોંગ છે એમાંથી એક્ઝિટની સલાહ રહેશે. શોર્ટ માટે હાલમાં હજુ પણ એક વેટ એન્ડ વોચની સલાહ રહેશે. નથી, માત્ર અહીંયા આગળથી તમે એક્ઝિટ થઈ જાઓ છો, તમે લોંગ પોઝિશનમાં છે, તો આ સલાહ અહીંયા આગળથી બની રહી છે. નિફ્ટી અને બેંક નિફ્ટી બંનેમાંથી એક્ઝિટની સલાહ બનતી જોવા મળી રહી છે. ત્યારે જે આપણે અમિતજીની સ્ટ્રેટેજી તો અહીંયા આગળથી જાણી છે, હવે આપણે અન્ય નિષ્ણાતો કઈ રીતની સલાહ આપી રહ્યા છે એના ઉપર જો આપણે નજર કરી લઈએ તો સૌથી પહેલાં નજર કરીશું ત્રીજી મંદીના જતીન ગેડિયાની સ્ટ્રેટેજી પર. જતીન ગેડિયાએ નિફ્ટીને બાય કરીને ચાલવાની સલાહ આપી છે. 24,100ની આસપાસથી ટાર્ગેટ 24,265નો તેઓ જોઈ રહ્યા છે અને સ્ટોપલોસ 23,950નો રાખવાની સલાહ ત્રીજી મંદીના જતીન ગેડિયા તરફથી મળી રહી છે. ત્યારે જ નજર કરી લઈએ બોનાન્ઝા પોર્ટફોલિયોના વિરાટ જગડની સ્ટ્રેટેજી પર. એમણે નિફ્ટીને સેલ કરીને ચાલવાની સલાહ આપી છે. 24,200ની નીચેથી નિફ્ટીને સેલ કરો, ટાર્ગેટ 24,000ના બની શકે છે. સ્ટોપલોસ 24,300ના રાખવાની સલાહ બોનાન્ઝા પોર્ટફોલિયોના વિરાટ જગડ તરફથી બની રહી છે. તો આ તમામ નિષ્ણાતોની નિફ્ટીની સ્ટ્રેટેજી આપણે અહીંયા આગળથી જોઈ લીધી છે અને હવે આપણે અમિત પસ્તાકિયા જોડાયેલા છે આપણી સાથે, એમની સાથે સ્ટોક સ્પેસિફિક ચર્ચાની શરૂઆત કરીએ. અમિતજી, આજના ટોપ ગેનર ઇન્ટરગ્લોબ એવિએશનથી શરૂઆત કરીએ. 5% મજબૂતી આ સ્ટોકે અહીંયા આગળથી દર્શાવી છે. તો જે રીતે અહીંયા આગળથી ક્રૂડની કિંમતો પર એક અસર આવતી દેખાય છે, એની ઇમ્પેક્ટ ચાર્ટ પર તમને આ કાઉન્ટર કેવું લાગે છે અને આગળ કઈ રીતની સલાહ રહેશે? જો ઇન્ડિગોની વાત કરીએ તો આપણે અહીંયા જે રિવર્સલ જોવા મળ્યું છે, તો આપણે બોટમ પર એક મોર્નિંગ સ્ટાર પેટર્નનું ફોર્મેશન છે. ફિબોનાચી અને 50% અને એક 200ની એવરેજથી આપણે અહીંયા રિવર્સલ જોવા મળ્યું છે અને ઇન્ડિગોમાં આ તેજી ઉપરમાં 5,000 અને 5,300 સુધી એક અપસાઇડ રેલી જોવા મળી શકે છે. દરેક ડેટાએ એકવાર નવી એન્ટ્રી કરવી જોઈએ આ સ્ટોક માટે ઉપરમાં 5,000 અને 5,200 ટાર્ગેટ માટે અને સ્ટોપ લોસ અહીંયા મેન્ટેન કરવો જોઈએ 4,000 લેવલની આસપાસ. ઓકે, તો અહીંયા આગળથી ઇન્ટરગ્લોબ એવિએશનમાં ઘટાડે એન્ટ્રી કરીને ચાલવાની સલાહ બની રહી છે અને એક ખરીદી કરીને ચાલો જણાવેલા સ્ટોપલોસને ધ્યાને રાખો, તો આ એક સલાહ ઇન્ટરગ્લોબ એવિએશન પર. ક્રૂડની ઇમ્પેક્ટ આપણને ઓઇલ માર્કેટિંગ કંપનીઓ પર પણ દેખાય છે અને HPCL BPCL આ સ્ટોકમાં BPCLમાં 6% કરતાં વધારેની મજબૂતી, HPCLમાં 5.5%ની મજબૂતી આજે આપણને બનતી જોવા મળી છે. ઓઇલ માર્કેટિંગ કંપનીઝ પર આપની કઈ રીતનો મત બનશે તમારો અમિતજી? જો વાત કરીએ BPCLની ઉપર તો BPCLમાં આજે એક 200ની એવરેજથી આપણે એક રિવર્સલ જોવા મળ્યું છે. વીકલીમાં એક મોર્નિંગ સ્ટાર પેટર્ન ઉપર આ સ્ટોકમાં ફોર્મેશન છે. તો ઉપરમાં એકવાર 325 થી 350 લેવલ BPCLમાં જોવા મળી શકે છે, પરંતુ જો વાત કરીએ ઓઇલ સ્પેસિફિક સેક્ટરમાં તો હાલમાં એક અનસર્ટનિટી છે. ટોટલી એક ન્યૂઝ બેઝ ઇવેન્ટ આપણે ક્રૂડમાં જોવા મળી રહી છે. તો હાલમાં જે સંજોગો છે એને ધ્યાનમાં રાખીને એક ઓઇલ સેક્ટરને એવોઇડની સલાહ રહેશે. એક રિવર્સલ અહીંયા મળી રહ્યું છે, પરંતુ આવનાર સમયમાં બે એક ટ્રેપ અપ પણ બની શકે છે. તો ઓઇલ સેક્ટરને હાલમાં એક એવોઇડની સલાહ રહેશે. ઓકે, તો ઓઇલ સેક્ટરને તો અત્યારે અવોઇડ કરીને ચાલો અમિતજીની ખાસ એ સલાહ બની રહી છે, પણ મેટલ સેક્ટરમાં પણ આજે આપણને ખરીદારી આવતી જોવા મળી છે. એક HSBCના રિપોર્ટ બાદ સારી મજબૂતી, અને જો સ્ટોકની વાત કરીએ હિન્દાલ્કો, નાલ્કો, હિન્દ ઝિંક આ બધામાં જ આપણને સારી મજબૂતી બનતી જોવા મળી છે. તો મેટલ સેક્ટરમાંથી તમારે કયા સ્ટોક પર સલાહ બનશે અમિતજી? જો વાત કરીએ હિન્ડાલ્કોમાં તો હિન્ડાલ્કોમાં આજે આપણે એક 200નું એક ફિબોનાચી લેવલનું આપણે બ્રેકઆઉટ જોવા મળ્યું છે. તો આ સ્ટોકમાં ઉપરમાં 1,050 થી લઈને 1,150 સુધીના લેવલ જોવા મળી શકે છે. જો કોઈની પાસે હોય તો એકવાર હોલ્ડની સલાહ રહેશે, પરંતુ નવી એન્ટ્રી માટે આ લેવલ એક એવોર્ડની સલાહ રહેશે. બીજી વાત કરીએ હિન્દ ઝિંક, તો હિન્દુસ્તાન ઝિંકમાં પણ જો નજર કરીએ તો આમાં પણ આપણે એક આ સ્ટોકમાં એક કપ એન્ડ હેન્ડલ પેટર્નનું ફોર્મેશન થઈ રહ્યું છે. પ્રાઇસ ફિબોનાચી લેવલ 61% અને મૂવિંગ એવરેજથી આપણે અહીંયા રિવર્સલ જોવા મળ્યું છે. દરેક ઘટાડે હિન્દુસ્તાન ઝિંક બાય કરીને ચાલવું જોઈએ અને 480નો સ્ટોપ લોસ અહીંયા મેન્ટેન કરવો જોઈએ. ઉપરમાં આ સ્ટોકમાં 650 અને 730 સુધીના લેવલ હિન્દુસ્તાન ઝિંકમાં જોવા મળી શકે.
ઓકે, તો આપણે ખાસ કરીને મેટલ સેક્ટરમાંથી બે સ્ટોકની વાત કરી છે. તો હિન્ડાલ્કોમાં જો તમારી પાસે પોઝિશન છે તો તમે હોલ્ડ કરીને ચાલી શકો છો, નવી એન્ટ્રીની સલાહ નથી. અને હોલ્ડ માટે ટાર્ગેટ જે બની શકે છે 1150ના અને 1050નો સ્ટોપ લોસ તમારે ધ્યાને રાખવાનો રહેશે. અને હિન્દ ઝિંક માટે ખરીદારી કરવાની સલાહ છે. અહીંયા 480નો સ્ટોપ લોસ ધ્યાને રાખો. 650 અને 730 સુધીના ટાર્ગેટ તમને અહીંયા આગળ હિન્દ ઝિંકની અંદર જોવા મળી શકે છે. વધારે સ્ટોક્સની ચર્ચા આપણે કરીશું અને ખાસ કરીને ઇટરનલના કાઉન્ટરની વાત કરી લઈએ, જ્યાં પણ એક સારી મજબૂતી દેખાય, લગભગ 5.5%ની, અને એ પણ ટોપ ગેનર્સમાં સામેલ થતો સ્ટોક જોવા મળ્યો છે. તો ઇટરનલના ચાર્ટ તમને કેવા લાગે છે, અમિતજી? ઇટરનમાં જોવામાં આવે તો આ સ્ટોકમાં આપણે એક ટ્રેડ લાઇનનું બ્રેકડાઉન થતું જોવા મળ્યું છે, જે એક નેગેટિવ મોમેન્ટમ ગણવામાં આવે છે. પ્રાઇસમાં આપણે જોઈએ તો એક 89ની એવરેજ ઉપર બ્રેકડાઉન છે વીકલી ટાઈમ ફ્રેમમાં. તો એક સ્ટોક હાલમાં નેગેટિવ ટેરેટરીમાં એક જોવા મળી રહ્યો છે. આ સ્ટોક માટે એક લેવલ સ્પેસિફિક ધ્યાન રાખવું જોઈએ 270નું. જ્યાં સુધી પ્રાઇસ 270નું આમાં આપણે બ્રેકઆઉટ જોવાની હોય ત્યાં સુધી આ સ્ટોકને એવોઇડની સલાહ રહેશે. 270 એક અપ ટ્રેન્ડ માટે બ્રેકઆઉટ લેવલ છે, તો નવી એન્ટ્રી જો કોઈ કરવી હોય તો એકવાર 270 લેવલને બ્રેકઆઉટની વેટ કરવી જોઈએ. ત્યાં સુધી આ સ્ટોકને એક એવોઇડની સલાહ રહેશે. તો ઇટરનલને અવોઇડ 270નું લેવલ ધ્યાને રાખો. ત્યારબાદ અહીંયા આગળથી નવી ખરીદી કરીને ચાલવાની સલાહ બની રહી છે. ત્યારબાદ વધુ સ્ટોકની ચર્ચા કરી લઈએ. આઈટીમાં આજે સારી મજબૂતી આવતી જોવા મળી. નિફ્ટી 50માંથી ટેક મહિન્દ્રાના કાઉન્ટર 3.37% જેવું મજબૂત થયું. આ ઉપરાંત વિપ્રો હોય, ઇન્ફોસિસ હોય, મિડકેપ આઈટીના કાઉન્ટર હોય, બધી જગ્યાએ ખરીદારી જોવા મળી છે. તો કઈ રીતે આપની સલાહ બનશે? આઈટીમાંથી કયા કાઉન્ટર્સ તમને સારા લાગી રહ્યા છે, અમિતજી? જો આપણે એકવાર નજર કરીએ કે જ્યારે પણ માર્કેટમાં ફોલ સ્ટાર્ટ થયો હતો તો સૌથી પહેલા શરૂઆત આઈટી સેક્ટરમાં સ્ટાર્ટ થઈ હતી અને ત્યારબાદ આખું માર્કેટમાં આપણે ફોલ જોવા મળ્યો હતો. જો આઈટી સ્ટોક્સમાં આપણે વાત કરીએ TCSમાં, જે એક દિગ્ગજ કંપની છે, તો પ્રીવિયસ હાઈથી આપણે અત્યારે એક 50% ડિક્લાઇન પર જોવા મળી રહી છે. એ જ પ્રમાણે ઇન્ફોસિસ પર આપણે 40થી 45% એક ડાઉન જોવા મળી રહી છે. તો એક આવનારા સમયમાં શોર્ટ ટર્મ માટે એક આઈટી સેક્ટરમાં રિવર્સલ જોવા મળી શકે છે. તો TCS, ઇન્ફોસિસ, HCL ટેક દરેક સ્ટોક્સ ક્યારેક બાય ઓન ડિપ્સ ચાલવું જોઈએ. આવનારા 6 મહિનામાં એક સારી અપસાઇડ મોમેન્ટમ બધા સ્ટોક્સમાં જોવા મળી શકે છે. તો એક TCS, ઇન્ફોસિસ અને HCL ટેકમાં એક નજર રાખી શકાય છે. દરેક જતા આ સ્ટોક બાય કરીને ચાલો આવનારા 6 મહિનાના હોલ્ડિંગ. અને હવે સૌથી પહેલાં આપની પસંદગીના સ્ટોક, આપના ટ્રેડિંગ કોલ્સ જાણી લઈએ. તો કયા સ્ટોક પર તમારી પસંદગી બનશે? આજે બે સ્ટોક રેકમેન્ડ કરવાનું પસંદ કરીશ, પણ બંનેમાં એક કન્ડિશનલ બાઇંગ છે. હાલમાં જે પ્રમાણે માર્કેટમાં એક નોન સ્ટોપ તેજી જોવા મળી, તો એક ડિક્લાઇન પોસિબલ છે. તો આ સ્ટોકમાં પણ એકવાર ડિક્લાઇન જોવા મળી શકે છે. તો આ બંને સ્ટોક્સ બાય ઓન ડિપ્સ કરીને ચાલવું જોઈએ. પહેલો સ્ટોક છે કેન્સ ટેકનોલોજી. તો કેન્સ ટેકનોલોજીમાં હાલમાં તો પ્રાઇસ છે 4000ની આસપાસ, પરંતુ આમાં બાય ઓન ડિપ્સ કરીને ચાલવું જોઈએ. 3700, 3750 આસપાસ નવી એન્ટ્રી આ સ્ટોકમાં કરી શકાય છે. નીચેમાં 3400નો સ્ટોપ લોસ મેન્ટેન કરવો જોઈએ અને 4200 લેવલ પાસે જણાવવા માંગીશ. 3750ની આસપાસ બાય કરવું જોઈએ. 3400નો સ્ટોપ લોસ મેન્ટેન કરવો જોઈએ અને ટાર્ગેટમાં 4200 અને 4400નો લેવલ કેન્સ ટેકમાં જોવા મળી શકે છે. બીજો એક સ્ટોક છે BEML. અગર BEML જો નજર કરીએ તો આપણે આ સ્ટોકમાં એક ફોલિંગ વેજ પેટર્નનું એક બ્રેકઆઉટ જોવા મળ્યું છે. પ્રાઇસમાં એક એસ પર વેવ જોવામાં આવે તો એક ABC પેટર્નના પણ ફોર્મેશન થઈ રહ્યા છે. આ સ્ટોક પણ દરેક જતારે બાય કરવો જોઈએ. 1500-1550ની આસપાસ જો એક મળે છે તો આમાં એક રી એન્ટ્રી કરવી જોઈએ. 1350નો સ્ટોપ લોસ મેન્ટેન કરવો જોઈએ અને ઉપરમાં 1750 અને 1950 લેવલ BEMLમાં જોવા મળી શકે. ઓકે, તો અમિતજીની પસંદગીના બે સ્ટોક પર નજર કરી લઈએ. તો અહીંયા આગળથી જે પહેલી પસંદગીનો સ્ટોક અમિતજીનો બનતો જોવા મળી રહ્યો છે, કેન્સ ટેકનોલોજી. 3750ની આસપાસથી અહીંયા આગળથી બાય કરીને ચાલવાની સલાહ છે. ટાર્ગેટ 4200થી 4600ના, સ્ટોપ લોસ જે છે એ 3400નો રાખવાની સલાહ કેન્સ ટેકનોલોજી પર બની રહી છે. અને આ ઉપરાંત બીજી પસંદગીનો સ્ટોક અમિતજીનો બની રહ્યો છે BEML. ખરીદી કરીને ચાલો. ઘટાડે ખરીદી કરવાની છે 1550ની આસપાસથી. 1750થી લઈને 1950ના ટાર્ગેટ, 1350ના સ્ટોપ લોસને ધ્યાને રાખો. તો આ બે અમિતજીની પસંદગીના સ્ટોક્સ ઉપર આપણે નજર કરી છે. ત્યારબાદ અમિતજી રેલવે સ્ટોકની વાત કરી લઈએ, કારણ કે અહીંયા પણ આજે આપણને મજબૂતી જોવા મળી. રેલટેલ 18.5% જેવો મજબૂત થયો. RVNL 6.5%, 5.5%, માફ કરજો 5.5%ની આસપાસ અહીંયા આગળથી મજબૂત થયો છે. તો રેલવેના સ્ટોકમાંથી કશે આપનું ધ્યાન બની રહ્યું છે? કોઈ સ્ટોક સારો લાગી રહ્યો છે? જો વાત કરીએ RVNLમાં તો આ સ્ટોકમાં આપણે એક ફિબોનાચીના 61% અને 200ની એવરેજથી આપણે એક રિવર્સલ જોવા મળ્યું છે.
પાછલા સપ્તાહમાં એક મોર્નિંગ સ્ટાર પેટર્ન ઉપર આપણે ફોર્મેશન જોવા મળ્યું હતું. જો આ સ્ટોકમાં બાય કર્યો તો એકવાર નવી એન્ટ્રી કરીને ચાલુ છે ઉપરમાં 325 ના ટાર્ગેટ માટે અને સ્ટોપ લોસ અહીંયા મેન્ટેન કર્યો છે 245 નો. તો દરેક જગ્યાએ આ સ્ટોકમાં એક નવી એન્ટ્રી કરી શકાય છે. બીજો એક સ્ટોક છે IRCTC. જો આ સ્ટોકની ઉપર નજર કરીએ તો એક મેજર સપોર્ટની હાલમાં તો નીચે એક ટ્રેડ કરી રહ્યો છે, પરંતુ 570 580 નો એક ઝોન છે જેનું જો બ્રેકઆઉટ થાય તો આમાં પણ એક નવી એન્ટ્રી કરીને ચાલવું જોઈએ. ત્યારબાદ આ સ્ટોકમાં એક સારી અપસાઇડની મોમેન્ટમ જોવા મળી શકે. RVNL અને IRCTC ઉપર ખાસ ધ્યાન રાખીને ચાલો. અને RVNLમાં ખરીદારી કરવાની સલાહ બની રહી છે. 325ની ના ટાર્ગેટ બની શકે છે. 345ના અહીંયા આગળથી તમે ખાસ 245ના સ્ટોપ લોસને ધ્યાને રાખીને ચાલી શકો છો. તો ખાસ અહીંયા આગળથી RVNL ને IRCTCને પણ ફોકસમાં રાખીને તમે ચાલી શકો છો. તો આ રેલવે સ્ટોકની વાત કરી. આ ઉપરાંત ફર્ટિલાઇઝર સ્ટોકમાંથી દીપક ફર્ટિલાઇઝર પર મારું ધ્યાન જઈ રહ્યું છે, કારણ કે ત્યાં શાનદાર મજબૂતી 13% ઉપરની મજબૂતી જોવા મળી છે. તો દીપક ફર્ટિલાઇઝર કાઉન્ટર કેવું લાગે છે, એના ચાર્ટ કેવા લાગે છે, અને અહીંયા શું કરવું જોઈએ? જો વાત કરીએ દીપક ફર્ટિલાઇઝરમાં, તો આ સ્ટોકમાં એક ABC પેટર્નનું ફોર્મેશન થઈ રહ્યું છે. પ્રાઇસ જે કે ફિબોનાચી લેવલ અને મૂવિંગ એવરેજથી આપણે એક બાઉન્સ બેક પણ જોવા મળ્યું છે. દરેક જગ્યાએ આ સ્ટોકમાં નવી એન્ટ્રી કરવી જોઈએ. ઉપરમાં 1330 અને 1430 ના લેવલ દીપક ફર્ટિલાઇઝરમાં જોવા મળી શકે છે. બેસ્ટ બાય બનશે અરાઉન્ડ 1100-1150 ની આસપાસ. જો પ્રાઇસ મળે તો ડેફિનેટલી આમાં એક રી એન્ટ્રી કરીને ચાલુ જોઈએ. ઉપરમાં 1330 અને 1430 ના ટાર્ગેટ. ઓકે, તો 1330-1430ના ટાર્ગેટ દીપક ફર્ટિલાઇઝરમાં બની શકે છે. તો આ કાઉન્ટર ઉપર પણ એક પોઝિટિવ વ્યૂ અમિતજી તરફથી બનતો જોવા મળી રહ્યો છે. હવે આપણે ખાસ કરીને વાત કરી લઈએ રિયલ એસ્ટેટને લગતા સ્ટોકની, જ્યાં પણ શાનદાર મજબૂતી આપણને જોવા મળી. લોઢા ડેવલપર્સ અહીંયા 4.5% આસપાસની મજબૂતી. અન્ય પણ મોટાભાગના રિયલ એસ્ટેટના કાઉન્ટર છે. કદાચ બ્રિગેડને બાદ કરતાં બધા કાઉન્ટરમાં એક લીલા નિશાનમાં કામકાજ બંધ થયું છે. ગોદરેજ પ્રોપર્ટી 2% આસપાસ મજબૂત. ઓબરોય રિયલ્ટીમાં પણ મજબૂતી. અમિતજી, રિયલ એસ્ટેટમાંથી કયો સ્ટોક આપને સારો લાગી રહ્યો છે? જો વાત કરીએ રિયલ એસ્ટેટમાં લોઢાની ઉપર, તો લોઢા ડેવલપરમાં એક મેજર સપોર્ટ એનું બ્રેકડાઉન જોવા મળ્યું છે, જે એક 870 નું લેવલ છે. તો જ્યાં સુધી પ્રાઇસ આની ઉપર એક વાર સસ્ટેન નહીં કરે ત્યાં સુધી એક હજુ પણ એક સેલિંગ પ્રેશર જોવા મળી શકે છે, અને એક પ્રાઇસ હજુ પણ ડાઉન ટ્રેન્ડમાં છે. તો આ સ્ટોકને હાલમાં એવોઇડની સલાહ રહેશે. બીજી એક વાત કરીએ ગોદરેજ પ્રોપર્ટી ઉપર, તો ગોદરેજ પ્રોપર્ટીમાં પણ જોવામાં આવે તો આ સ્ટોક પણ એક ડાઉન ટ્રેન્ડમાં છે, ટ્રેડ લાઇનની નીચે છે, અને ડેલી અને વીકલીમાં પણ જોવામાં આવે તો બધી જ મૂવિંગ એવરેજ નીચે હાલમાં ટ્રેડ કરી રહ્યું છે. તો આ સ્ટોકને પણ હાલમાં એક એવોર્ડની સલાહ રહેશે. મોટાભાગના રિયલ એસ્ટેટ સ્ટોકમાં એક બોટમ રિવર્સલ જોવા મળ્યું છે, પરંતુ હજુ પણ બધા સ્ટોક ડાઉન ટ્રેન્ડમાં છે. તો હાલમાં આ સેક્ટરને એવોઇડની સલાહ રહેશે. બીજા ઘણા સ્ટોક્સમાં નવા બ્રેકઆઉટ મળે જેની ઉપર આપણે ફોકસ કરી શકીએ. કે તો રિયલ એસ્ટેટના મોટાભાગના સ્ટોકમાં અત્યારે અવોઇડ કરીને ચાલવાની જ સલાહ બની રહી છે. બેંક્સની વાત પણ આપણે અહીંયા આગળથી કરી લઈએ. આજે બેંકમાંથી જોઈએ તો HDFC બેંક લગભગ 2% આસપાસની મજબૂતી દર્શાવી રહ્યો હતો, પણ ICICI બેંક એ દબાણ સાથે બંધ થઈ છે. લગભગ 5% દબાણ દર્શાવ્યું છે. એક્સિસ બેંક ફ્લેટ ટુ પોઝિટિવ અહીંયા આગળથી રહેતી જોવા મળી છે. કોટક બેંકમાં સારી મજબૂતી 0.3%ની, અને SBIને જોઈ લઈએ તો 0.5%ની મજબૂતી. તો કાઉન્ટર સ્પેસિફિક મૂવ્સ બેંક્સમાં જોવા મળ્યા. કઈ રીતે બેંક્સને તમે જોઈ રહ્યા છો અમિતજી? બેંક્સની જો વાત કરીએ તો પ્રાઇવેટ સેક્ટરની બેંક્સમાં હાલમાં એક એવોર્ડની સલાહ રહેશે. બધા સ્ટોક્સમાં એક મેજર સપોર્ટના બ્રેકડાઉન છે. વાત કરીએ HDFC બેંકમાં તો એક ઇન્વર્ટેડ ABC પેટર્નનું ફોર્મેશન થઈ રહ્યું છે, અને ઉપરમાં 840-850 નું એક રેઝિસ્ટન્સ લેવલ જોઈએ છે, જ્યાંથી આપણે પાછું એક ડિક્લાઇન જોવા મળી શકે છે. વાત કરીએ એક્સિસ બેંકમાં, તો એક્સિસ બેંક પણ જો કોઈની પાસે હોય તો એકવાર આ સ્ટોકમાં 1420-1450 પાસે એકવાર પ્રોફિટ બુકને ચાલવું જોઈએ. આ સ્ટોકમાં એક ડેલી ટાઈમ ફ્રેમ આપને RSI ઉપર નેગેટિવ ડાયરેક્શન જોવા મળી રહ્યા છે, તો ત્યાંથી આપણને એક રિવર્સલ પણ જોવા મળી શકે છે. તો દરેક ઉછાળે એક્સિસ બેંકમાં એક પ્રોફિટ બુક કરવું જોઈએ. 1420-1450 એક રેઝિસ્ટન્સ લેવલ જોઈએ છે HDFC બેંકમાં. તો એક્સિસ બેંક ઉપર અહીંયા આગળથી ખાસ વ્યૂ જે છે આપણે લીધો છે અમિતજીનો. અને વધારે આપણે વાત કરી લઈએ જે રીતની મુવમેન્ટ આપણને આજે માર્કેટની અંદર આવતી જોવા મળી છે. કેપિટલ માર્કેટના સ્ટોકની વાત કરી લઈએ. ખરીદારી રહી છે. BSE, MCX, અન્ય પણ જે કેપિટલ માર્કેટને લગતા સ્ટોક હતા બધા ખરીદારી તરફ રહ્યા છે. અહીંયા તમારી સલાહ અમિતજી કઈ રીતે બનશે? જો વાત કરીએ BSE ઉપર, તો BSE ના સ્ટોકમાં એક રાઇઝિંગ વેજ પેટર્નનું ફોર્મેશન થઈ રહ્યું છે, અને એક ફિફ્થ હાલમાં રનિંગ છે. આ સ્ટોક માટે જો કોઈની પાસે હોલ્ડિંગ હોય તો હોલ્ડ કરીને ચાલવું જોઈએ. નવી એન્ટ્રી માટે એવોઇડની સલાહ રહેશે.
પ્રાઇસમાં એક 3360નું એક રેઝિસ્ટન્સ લેવલ હતું, જેનું આપણે આજે એક બ્રેકઆઉટ પણ જોવા મળ્યું છે. તો નવી એન્ટ્રી માટે તો એવોઇડ સારા રહેશે, પરંતુ જો કોઈની પાસે હોલ્ડિંગ છે તો અહીંયા 3200નો સ્ટોપ લોસ મેન્ટેન કરવો જોઈએ અને ઉપરમાં હોલ્ડ કરવું જોઈએ. 3500 3700 ટાર્ગેટ માટે પાછું એકવાર રિપીટ કરું છું, નવી એન્ટ્રી માટે આ સ્ટોકમાં એક એવોઇડ સારા રહેશે. વાત કરીએ MCX ઉપર, તો MCXમાં પણ જો નજર કરીએ તો આ સ્ટોક પણ હાલમાં એક ઓલ ટાઈમ હાઈ પાસે ટ્રેડ કરી રહ્યો છે, પરંતુ આમાં પણ જો કોઈની પાસે હોલ્ડિંગ હોય તો હોલ્ડ કરી શકાય છે. ઉપરમાં 2931 ટાર્ગેટ માટે સ્ટોપ લોસ અહીંયા મેન્ટેન કર્યો છે અરાઉન્ડ 2700ની આસપાસ. આમાં પણ એકવાર નવી એન્ટ્રી માટે એક એવોર્ડની સલાહ છે, જેની પાસે હોલ્ડ છે એ હોલ્ડ કરીને આ સ્ટોકમાં ચાલી શકે. ઓકે, BSE અને MCXની વાત કરી, હોલ્ડની સલાહ, નવી એન્ટ્રીની સલાહ નથી બની રહી. તો આ કેપિટલ માર્કેટને લગતા સ્ટોક્સની આપણે વાત કરીએ. અને અમિતજી, ઇન્સ્યોરન્સને લગતા સ્ટોકમાં પણ આજે આપણને ખરીદારી જોવા મળી છે. આપણે જો HDFC લાઈફ જેવા સ્ટોકને જોઈએ તો એ 4.5% આસપાસ, 3.5% આસપાસ મજબૂત થતો આપણને જોવા મળ્યો છે. ઇન્સ્યોરન્સને લગતા સ્ટોકમાંથી આપની કોઈ સલાહ બનશે? કયા સ્ટોક પર ધ્યાન રાખવું જોઈએ? જો વાત કરીએ આપણે HDFC લાઈફમાં, તો પ્રાઇસ હજુ પણ એક ટ્રેડલાઇનની નીચે છે. એમાં એઝ પર વ્યૂ હજુ પણ જોવામાં આવે તો પ્રાઇસમાં એક ફિફ્થ હજુ પણ પેન્ડિંગ છે, તો એક ડિક્લાઇન આ સ્ટોકમાં હજુ પણ જોવા મળી શકે છે. તો HDFC લાઈફને તો એવોઇડની સલાહ રહેશે. વાત કરીએ લાઈફ ઇન્સ્યોરન્સ LICમાં, તો જો LICની વાત કરીએ તો આ સ્ટોકમાં પણ આપણે એક ડબલ બોટમ પેટર્નનું ફોર્મેશન જોવા મળ્યું છે, ત્યાંથી આપણે રિવર્સલ જોવા મળ્યું છે. આ સ્ટોકમાં એક દરેક ડેટાને બાય કરી શકાય છે. ઉપરમાં 900 અને 960 સુધીના લેવલ LICમાં જોવા મળી શકે છે. બાય ઓન ડિપ ચાલી શકાય છે LIC. ડીપ કરીને ચાલો આ એક ખાસ આપણે અહીંયા કરતી ચર્ચા કરી છે. અને ત્યારે જ અમિતજી, સમય થઈ રહ્યો છે હવે આપની પાસેથી રજા લેવાનો, તો આપના કોઈ ડિસ્ક્લોઝર? મેં જે પણ સ્ટોક રેકમેન્ડ કર્યા છે મારું હોલ્ડિંગ નથી, પરંતુ ક્લાયન્ટને રેકમેન્ડ કર્યા હોઈ શકે છે. થેન્ક્સ ફોર ઇન્વાઇટિંગ મી. જી અમિતજી, આપનો આભાર અમારી સાથે આ શો પર જોડાવા બદલ અને તમામ સ્ટોક્સ અંગે ચર્ચા કરવા બદલ. અને આ સાથે જ આવતીકાલેમાં હાલ પૂરતું આટલું જ. હાલ મને આપશો રજા, પરંતુ અપડેટ અને સમાચારો માટે આપ જોતા રહો CNBC બજાર. નમસ્કાર.